આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે જૂનાગઢના વંથલી પંથકમાં ગાદોઈ ગામે તકરારની ઘટના, જેમાં ગ્રામ્યજનો અને ટોલનાકા સંચાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। તો મુખ્ય માર્ગ પરથી વાહન પસાર થતા તકરાર થઈ હતી। પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। સાથે જ કહી શકાય કે બંને પક્ષ દ્વારા ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી। તો ગ્રામ્યજનો સાથે પોલીસનું અશોભનીય વર્તન થવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। મહિલા સરપંચ સાથે પણ પોલીસે ગેરવર્તન કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો જૂનાગઢના વંથલી નજીક ગાદોઈ ગામે તકરાર, ગ્રામ્યજનો અને ટોલનાકા સંચાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। તો બંને પક્ષ દ્વારા ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને કહેવામાં આવે તો ગ્રામ્યજનો સાથે પોલીસનું અશોભનીય વર્તન થવાના આક્ષેપો ગ્રામ્યજનો દ્વારા કરવામાં આવ્યા છે। મહિલા સરપંચ સાથે પણ પોલીસે ગેરવર્તન કર્યાના આક્ષેપો કર્યા છે। તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે। વંથલી નજીક ગાદોઈ ગામે તકરારની ઘટના, સાથે જ કહી શકાય કે ગ્રામ્યજનો અને ટોલનાકા સંચાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। તો મુખ્ય માર્ગ પરથી વાહન પસાર થતા તકરાર થઈ હતી। પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। સાથે જ કહી શકાય કે બંને પક્ષ દ્વારા ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી। ગ્રામ્યજનો સાથે પોલીસનું અશોભનીય વર્તન થવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। તો બંને પક્ષ દ્વારા ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી। ગ્રામ્યજનો સાથે પોલીસનું અશોભનીય વર્તન થવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। અર્જુનભાઈ છૈયા, હું ટોલનાકામાં મેનેજર તરીકે ફરજ બજાવું છું। અહીં ગામ લોકો આગળ 500-700 મીટર આગળ એક ટ્રેક્ટર આડું રાખીને વાહનો ડાયવર્ટ કરતા હોય એવી મને અહીંયા માહિતી મળતા હું સ્થળ ઉપર મારા બે ત્રણ સુપરવાઇઝર અને હું ગયેલ। ત્યારે ટ્રેક્ટર હતું, મેં વંથલી પોલીસે જાણ કરેલ કે ભાઈ અહીં લોકો આવું કરેલ છે, વાહન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરે છે। તો એ લોકોએ મારી ઉપર પાઇપો, લાકડીઓ વડે અને કુહાડી લઈને હુમલો કરેલો। મેં વિધિવત અમારા વંથલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી દીધી છે। મારું નામ જયાબેન રૈમલભાઈ જલ્લુ, હું ગાદોઈ ગામના વતની, હું ગાદોઈના સરપંચ છું ને આ અમારો જાહેર માર્ગ છે। ગામમાં અમારા 15-20 તો ગાડી છે। અમારા સગાવાલા આવતા હોય, બધા અહીંથી નીકળે તો એ ટોલના કોઈ ગુંડાગર્દી કરીને આવીને મારા પતિ ઉપર હુમલો કર્યો। પોલીસ ખાતું પણ આવીને મને ગેરવર્તનથી કર્યું મારી ઉપર પણ। તો અમારે આ જાહેર રસ્તો, અમારા ગામમાં કોઈને સગાવાલાને આવવું નહીં ને અમારા ગામના અમારા વાડીએથી આવતા હોય એને મારવાનો પ્રયાસ કર્યો। તમારી માંગ શું છે? એટલે મારી માંગ એટલી કે અમારો રસ્તો ચાલુ જ રહે, અમારે બંધ રસ્તો થવો ન જોઈએ। હું ડાંગર પ્રવીણભાઈ માનવભાઈ ડાંગર, ગામ ગાદોઈના સદસ્ય છું, ગ્રામ પંચાયતનો સદસ્ય છું। અને અમારા ગામની અંદર જાહેર રસ્તો આવે ત્યાં હગાવાલા કે બધા નીકળે તો એ લોકોને રોકવાની કોશિશ બહુ કરે છે આ ટોલ નાકાવાળા। તો અમે એને રિક્વેસ્ટ કરી હતી કે તમે આ રીતે તમે ન કરો અમારા હગાવાલા। તો ગ્રામ પંચાયતમાં મને ફરિયાદ આવી હતી, પણ અત્યારે એવી જ ઘટના બની કે આ લોકો આવી અને અમારા ગામના સરપંચના પતિશ્રી અને અમારા ગામના જે વાડીએથી લોકો આવતા હતા એ લોકોને પણ ધોકાવારી કરી, ધોકાને પાઇપ વડે હુમલો કર્યો। અને પછી આ લોકોએ બહુ હેરાનગતિ કરે। અને અમારી માંગ છે કે અમારો રસ્તો તો ખુલ્લો જ રહેવો જોઈએ અને અમને આ પંચાયતને જો આ જવાબ ન દેતા હોય આ તત્વો બધાય, તો અમારે આ પંચાયતને કરવાની શું છે? બરાબર, તો હવે આનો અમારે નિર્ણય કાયદેસર જોઈ અને પોલીસ ખાતું તરત અહીંયા બોલાવ્યું। પોલીસ ખાતું આવીને હવે રિક્વેસ્ટ કરી હતી પોલીસ ખાતાને, તો પોલીસ ખાતું અમારી માથે ઉલટી પડી।